નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 8.1 પૂરું કર્યું. ત્યાર પછી આપણે વળતર વિશે જોયું. એક એક્ઝામ્પલ જોયા કે ₹100ની છાપેલી કિંમત છે, બરાબર. છાપેલી કિંમત ₹100 છે અને એના પર વળતર તમને ₹20 આપવામાં આવે છે. તો એ વસ્તુ તમને કેટલામાં પડે, એટલે વસ્તુની વેચાણ કિંમત શું મળે? તો 100માંથી ₹20 આપણે બાદ કરીએ એટલે ₹80માં એ વસ્તુ તમને પડે, અથવા એની વેચાણ કિંમત કેટલી થાય? ₹80, બરાબર. તો વળતર શું છે કે છાપેલી કિંમત છે, બરાબર, એમાં આપેલો ઘટાડો છે. વસ્તુની જે છાપેલી કિંમત છે એમાં આપેલો ઘટાડો છે, એટલે આપણે વળતર વિશે જોયું. આજના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 8.2 છે એના દાખલા નંબર 1થી દાખલા નંબર 5 સુધી ગણતરી જોવાની છે. એમાં જે દાખલા આવતા જશે એ પ્રમાણે આપણે થિયરી જોતા જશું, બરાબર. સૌથી પહેલાં પેલો દાખલો, એક વ્યક્તિને તેના પગારમાં 10%નો વધારો મળ્યો. જો તેનો નવો પગાર ₹1,54,000 થયો હોય તો તેનો મૂળ પગાર શોધો. ચાલો, અહીંયા આપણે વ્યક્તિનો મૂળ પગાર છે એ શોધવાનો છે. સ્વાધ્યાય 8.2 દાખલા નંબર 1, વ્યક્તિના પગારમાં થયેલો વધારો બરાબર 10%. વ્યક્તિનો નવો પગાર બરાબર ₹1,54,000. વ્યક્તિનો મૂળ પગાર આપણે શોધવાનો છે, બરાબર. આપણને એના વિશે કંઈ ખ્યાલ નથી, પણ એ વ્યક્તિના પગારમાં થયેલો વધારો આપી દીધો છે અને વ્યક્તિનો નવો પગાર આપી દીધો છે. તો હવે આપણે ધારી લઈએ, બરાબર. કોઈ વ્યક્તિ છે એનો પગાર ધારો કે ₹100 હોય અને એના ઉપર 10% વધારો, બરાબર. તો આપણને નવો પગાર કેટલો મળે? સમજો સૌથી પહેલાં તો કે ધારો કે વ્યક્તિનો મૂળ પગાર ₹100 છે. તેથી વધારો બરાબર 100ના 10% વધારો કરવો પડશે. 10% એટલે 10/100, ₹10. વ્યક્તિનો નવો પગાર બરાબર ₹110. ચાલો આપણે ફોર્મ્યુલા લખી નાખીએ એટલે તમને ખ્યાલ આવે. વ્યક્તિનો નવો પગાર બરાબર વ્યક્તિનો મૂળ પગાર પ્લસ વધારો. મૂળ પગાર હતો ₹100, વધારો ₹10, એટલે નવો પગાર કેટલો મળે? ₹110. આપણે ધારી લીધું છે, ધારો કે વ્યક્તિનો મૂળ પગાર ₹100 છે, કારણ આપણને મૂળ પગાર આપેલો નથી. આપણને શું આપેલું છે? વ્યક્તિના પગારમાં થયેલો વધારો અને વ્યક્તિનો નવો પગાર. આ બે માહિતી જ આપણને આપેલી છે, આ બે વિગત આપેલી છે. તો આપણે વ્યક્તિનો મૂળ પગાર ધારી લઈએ, ₹100 ધારીએ. હવે ₹100 પગાર છે એમાં 10% વધારો એટલે ₹10નો વધારો થયો, એટલે વ્યક્તિનો નવો પગાર કેટલો થશે? તો કે એનો મૂળ પગાર પ્લસ ₹10 જે વધારો છે, બરાબર, એટલે ₹110 થશે. હવે આપણે લખશું, બરાબર. જો વ્યક્તિનો નવો પગાર ₹110 હોય તો મૂળ પગાર બરાબર ₹100. જો વ્યક્તિનો નવો પગાર ₹110 હોય તો મૂળ પગાર ₹100. તેથી જો વ્યક્તિનો નવો પગાર ₹1,54,000 હોય તો મૂળ પગાર બરાબર, ચાલો ત્રિરાશિ મૂકેલી છે એટલે 1,54,000 ગુણ્યા 100 થશે. 1,54,000 ગુણ્યા 100
અને એના આખાના છેદમાં કેટલા આવશે 110. 110 નવો પગાર હોય તો મૂળ પગાર ₹100. 1,54,000 નવો પગાર હોય તો મૂળ પગાર કેટલો? એટલે 1,54,000 ગુણ્યા 100 છેદમાં 110. 110 એ 100 તો 1,54,000 એ કેટલા? ચાલો હવે આપણે શું કરશું તો કે કટ કરશું, બરાબર, કેન્સલ કરશું. પેલા 1 0 કટ કરી નાખીએ, બરાબર, આનો ગુણાકાર થશે, બરાબર, એટલે આપણને શું મળશે 15,40,000. 15,40,000 એના છેદમાં 11. તો આપણે 15,40,000 છે એનો ભાગાકાર કરવો પડશે. 15,40,000 છે, બરાબર, એનો આપણે ભાગાકાર કરવાને બદલે ખાલી આપણે 154 છે એનો ભાગાકાર કરી નાખીએ કે 154 છે ને 11 વડે ભાગી શકાય કે નહીં. તો આપણે 11 વડે ભાગાકાર કરીએ તો 11 એકુ 11, 4 ઉતારીએ એટલે 11 4 44. ચાલો અહીંયા આપણે 1,40,000 ગુણ્યા 11 લખી શકીએ તો 11 કટ થઈ જશે, ₹1,40,000. તો વ્યક્તિનો મૂળ પગાર કેટલો છે? ₹1,40,000. હવે સમજી લ્યો, અથવા આપણે પેલા ટેલી કરી લઈએ કે આપણો જવાબ છે સાચો છે કે નહીં, બરાબર, તાળો મેળવી લઈએ. 1,40,000ના 10% આપણે કરીએ, બરાબર, એટલે ગુણ્યા 10 છેદમાં 100, બરાબર. 1,40,000 છે એનો જે 10% વધારો છે 10ના છેદમાં 100. એક 0 કટ, બીજો 0 કટ એટલે 14,000 મળે. હવે 1,40,000માં 14,000 ઉમેરીએ એટલે જવાબ મળે 1,54,000. એટલે આપણો જવાબ કેવો છે? સાચો છે, બરાબર, આપણો જવાબ સાચો છે. તો વ્યક્તિ છે એનો મૂળ પગાર કેટલો મળે છે, બરાબર. આમ વ્યક્તિનો મૂળ પગાર ₹1,40,000 છે. 1,54,000 બરાબર ગુણ્યા 100 ને છેદમાં 110, બરાબર. અહીંયા અલ્પ વિરામ કરવાની જરૂર નથી, અહીંયા કર્યા છે આપણે, બરાબર. ચાલો 1,54,000 ગુણ્યા 100 છેદમાં 110. એટલે તમને કોઈ પણ આવો દાખલો આપેલો હોય કે વ્યક્તિના પગારમાં 20% વધારો થયેલો છે, તો તમારે પગાર કેટલો ધારી લેવાનો? ₹100 ધારી લેવાનો. 100ના 20% એટલે 20 જ થાય, તો નવો પગાર 120 મળે. અહીંયા આપણે 110 મળેલો છે, જો 20% વધારો હોય તો 120 મળે. તો 120 એ 100, તો જે નવો પગાર આપેલો હોય, બરાબર, ત્યારે મૂળ પગાર કેટલો? આ ત્રિરાશી મૂકીને તમે સરળતાથી જવાબ મેળવી શકો. ચાલો દાખલા નંબર 2. રવિવારે 845 લોકોએ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી. ઝૂ, બરાબર, પ્રાણી સંગ્રહાલય. સોમવારે માત્ર 169 લોકો ગયા. તો સોમવારે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેનાર લોકોની સંખ્યામાં કેટલા ટકા ઘટાડો થયો? આપણે જે ઘટાડો છે એ ટકાવારીમાં દર્શાવવાનો છે, સંખ્યામાં દર્શાવવાનો નથી. ચાલો સૌથી પહેલાં તો આપણે શું લખશું તો કે રવિવારે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેનાર લોકોની સંખ્યા બરાબર કેટલું મળશે? 845. સોમવારે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેનાર અથવા મુલાકાતીઓ એમ પણ લખી શકીએ લોકોની સંખ્યા 169. સોમવારે મુલાકાતીઓની સંખ્યામાં થયેલો ઘટાડો 845 માઇનસ 169. 845માંથી 169 આપણે બાદ કરીએ એટલે 145 24 બરાબર 676. તમારે તમારી રીતે જ બાદબાકી કરવાની. તમે જે રીતે બાદબાકી કરો છો
એ જ રીતે બાદબાકી કરવાની છે. એટલે સોમવારે મુલાકાતીઓની સંખ્યામાં કેટલો ઘટાડો થયો? 676. એ સંખ્યામાં થયેલો ઘટાડો છે. હવે આ જ ઘટાડો છે એ આપણે ટકાવારીમાં દર્શાવવાનો છે. સોમવારે મુલાકાતીઓની સંખ્યામાં થયેલા ઘટાડાની ટકાવારી બરાબર અંશમાં આવશે ઘટાડો, છેદમાં આવશે રવિવારના મુલાકાતીઓની સંખ્યા. તમારે આમ સળંગ જ લખવાનું બરાબર, અને ગુણ્યા 100. જો ખાસ સમજો, આપણે કોઈ એક સંખ્યા છે એની સાપેક્ષે બીજી સંખ્યા છે બરાબર, એ કેટલી વધારે છે, કેટલા ટકા વધારે છે, કેટલા ટકા ઓછી છે બરાબર, એ મેળવવું હોય ત્યારે બરાબર અહીંયા આપણે ઘટાડાની ટકાવારી મેળવવાની છે. એટલે ઘટાડો છે એ અંશમાં લખવાનો બરાબર. કોની સાપેક્ષે? તો કે રવિવારે મુલાકાતીઓની સંખ્યા વધારે હતી, સોમવારે ઓછી હતી. હું તમને એમ કહું કે 20 છે બરાબર, એ 25 કરતાં કેટલા ટકા ઓછા છે, તો આપણે અંશમાં શું મૂકવું પડે? 20 મૂકવું પડે, છેદમાં 25 અને ગુણ્યા 100. આ રીતે લખવું પડે બરાબર. એટલે અહીંયા ઘટાડો છે એ અંશમાં આવશે બરાબર. ઘટાડો શેમાં આવશે? અંશમાં આવશે. છેદમાં આવશે રવિવારના મુલાકાતીઓની સંખ્યા. આપણે સોમવારના મુલાકાતીઓ નથી લીધા, આપણે શું લખ્યું છે? સોમવારે મુલાકાતીઓની સંખ્યામાં થયેલો ઘટાડો. કારણ કે આપણે ઘટાડો ટકાવારીમાં મેળવવાનો છે. એટલે સૌથી પહેલાં તો રવિવારે જે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેનાર લોકો છે એ કેટલા છે? તો કે 845. સોમવારે કેટલા છે? 169. આ બેનો તફાવત, એટલે 845માંથી 169 બાદ કરવાના. એટલે આ ઘટાડો આપણે સંખ્યામાં મળેલ છે. હવે એને ટકાવારીમાં મેળવવા માટે શું લખવાનું? તો કે ઘટાડાની ટકાવારી, એટલે ઘટાડો અંશમાં આવશે, છેદમાં આવશે રવિવારના મુલાકાતીઓની સંખ્યા અને ગુણ્યા 100 બરાબર. ખાસ સમજજો બરાબર. મારે એમ કેવું હોય બરાબર કે 80 છે 100 કરતાં કેટલા ટકા ઓછા છે, તો 80 મારે અંશમાં લખવા પડે, અહીંયા છેદમાં 100 લખવા પડે બરાબર. ખાસ સમજજો બરાબર. 80% જ બરાબર, 80% જ થાય ટૂંકમાં. અહીંયા આપણે શું મેળવવાનું છે? તો કે ઘટાડો છે એ કેટલા ટકા છે બરાબર. હું જે કહેવા માગું છું એ તમે સમજી ગયા કે જે 100 છે બરાબર અને 80 છે બરાબર, તો આપણે ઘટાડો ટકાવારીમાં મેળવવો હોય તો 100માંથી 80 બાદ કરીએ તો 20. એ સંખ્યામાં મળે છે આપણે, એને ટકાવારીમાં મેળવવા માટે 20ના છેદમાં 100 લખવા પડે બરાબર. તો અહીંયા આપણે ટકાવારી મેળવવાની છે. હવે પેલા ઘટાડો છે એ લખી નાખીએ, 676 છેદમાં આવશે 845 ગુણ્યા 100. ચાલો, આ ગણતરી છે થોડીક અઘરી છે, આમાં આપણે કેન્સલ કરવા પડશે બરાબર. ઘટાડો સંખ્યામાં મળી ગયો છે 676, પણ એને ટકાવારીમાં આપણે ફેરવવાના, ટકાવારીમાં મેળવવાના છે. એટલે છેદમાં રવિવારના મુલાકાતીઓની સંખ્યા આવશે બરાબર. અને આ ઘટાડો થયેલો છે, 845માંથી 676 બાદ કરો એટલે 169 મળે, જે સોમવારે મુલાકાત લેનાર લોકોની સંખ્યા છે. એટલે 676 અંશમાં છેદમાં 845 ગુણ્યા 100 બરાબર. 25 છે એ 50ના કેટલા ટકા છે? તો આપણે 25 અંશમાં મૂકવું પડે, 50 છેદમાં મૂકવા પડે બરાબર. એટલે અહીંયા રવિવારના મુલાકાતીઓ છેદમાં, ઘટાડો છે અંશમાં. હવે આ ગણતરી માટે આપણે સૌથી પહેલાં શું કરવું પડશે? કટ કરવા પડશે. તો અહીંયા 845નો એકમનો અંક 5 છે, 100માં એકમનો અંક 0 છે, તો 5 વડે બંને વિભાજ્ય છે, એટલે આપણે 5 વડે કટ કરશું. 20, 5, 100. ચાલો, આને પણ 5 વડે આપણે કટ કરવાના છે. 5 એકુ 5, 3, 34, 5 6 30 અને 5 9 45. 169 ગુણ્યા 5. ચાલો, 5 5 આપણે કટ કરી નાખીએ. હવે 169 છે એ 13નો વર્ગ છે. આપણે વર્ગ અને વર્ગમૂળ ચેપ્ટર ભણી ગયા છે એટલે આપણે ખ્યાલ છે. તો 169 છે એને આપણે 13 વડે કટ કરી શકીએ, 13 ગુણ્યા 13. ચાલો, 676 છે એને 13 વડે કટ કરી શકાય કે નહીં જોઈએ. 13 5 65, 2 અને 13 2 26. 13 ગુણ્યા 52 કરીએ એટલે 676 મળે. હવે 13 કટ થઈ જશે, 13 4 52 કટ થશે, તો જવાબ મળશે આપણને 80%. બરાબર. હવે આ જે છે એને આપણે શેમાં લખશું? બ્રેકેટમાં, અને બ્રેકેટની બહાર શું લખશું? ટકા. કારણ કે જવાબ આપણે શેમાં મેળવવાનો છે? ટકાવારીમાં. એટલે તમને જવાબ સંખ્યામાં પૂછે તો તમે સરળતાથી મેળવી શકો.
તમે ગણતરી કરીને જ કહી શકો કે સોમવારે મુલાકાતીઓની સંખ્યામાં થયેલો ઘટાડો કેટલો છે, તો કે 845માંથી 169 બાદ રવિવારના જે મુલાકાતીઓ છે એમાંથી સોમવારના મુલાકાતીઓ બાદ કરી નાખો એટલે ઘટાડો મળી જાય તમને. પણ આ ઘટાડો સંખ્યામાં મળેલો છે એ ટકાવારીમાં મેળવવાનો છે. એટલે ટકાવારી માટેનું સૂત્ર થશે ઘટાડો છેદમાં રવિવારના મુલાકાતીઓની સંખ્યા અને ગુણ્યા 100. એટલે આનો અર્થ શું થયો કે રવિવારે જેટલા મુલાકાતીઓ છે આવેલા હતા એના 80% ઓછા મુલાકાતીઓ, બરાબર. એટલે 845 છે એના 80% આપણે કરીએ એટલે 676 ને એ બાદ કરીએ એટલે 169. તો એના 80% ઓછા મુલાકાતીઓ છે એ સોમવારે આવેલા, બરાબર. ચાલો આ ખ્યાલ આવી ગયો, એકવાર પાછું સમજી લઈએ. તમને એક માહિતી આપેલી છે કે કોઈ પ્રાણી સંગ્રહાલય છે, રવિવારે જે લોકો મુલાકાત લે છે એની સંખ્યા વધારે છે, 845 છે, અને સોમવારે માત્ર 169 એટલે બહુ ઓછા લોકો, બરાબર. 845 જુઓ અને 169 જુઓ, તમને તફાવત ખ્યાલ આવી જશે, બરાબર, કે ક્યાં 845 લોકો અને ક્યાં 169. તો આપણે ઘટાડાની ટકાવારી મેળવવાની. તો સૌથી પહેલાં તો ઘટાડો મેળવીએ એ આપણને મળે 676. પછી આ સૂત્ર યાદ રાખવાનું છે, બરાબર. વધારો હોત તો પણ આ જ સૂત્ર આવે, બરાબર, પણ અહીં વધારો આવે, બરાબર, છેદમાં તો એ જ આવે, બરાબર. રવિવારના મુલાકાતીની સંખ્યા જ આવે અને ગુણ્યા 100. ટૂંકમાં એક સંખ્યા બીજી સંખ્યાની સાપેક્ષે કેટલા ટકા વધુ છે એ આપણે મેળવવી હોય. ધારો કે હું એમ કહું કે 25 છે, બરાબર, એ 50 કરતાં કેટલા ટકા ઓછી છે, તો 25/50 ગુણ્યા 100 સરળતાથી આપણે મેળવી શકીએ. 50% છે, 50ના 50% કરો એટલે 25 મળે, બરાબર. એટલે આપણે એમ કહીએ કે 60 છે, 100ના કેટલા ટકા છે, તો 60/100 ગુણ્યા 100 કરવા પડે એટલે 60% આવે, બરાબર. 100 એ આપણે સરળતાથી ટકાવારી મેળવી શકીએ. પણ હું તમને એમ કહું કે 18 છે એ 27ના કેટલા ટકા છે, બરાબર. તો 18 અંશમાં આવે, છેદમાં 27 આવે ગુણ્યા 100. 18 એ 27ના કેટલા ટકા છે, તો 18 અંશમાં આવશે 27 છેદમાં ને ગુણ્યા 100. અહીંયા 9 3 થશે, અહીં 9 2 18, બરાબર. 9 9 કટ થશે. હવે કેટલો જવાબ આપણને મળે, તો 200/3. એટલે 27 છે એના 66.2/3. 66.2/3 કેટલા થાય, 18 થાય. 100% તો 27 જ થાય, બરાબર. અને અડધા 50% 13.5 થાય, બરાબર. ટૂંકમાં નફો ખોટ ટકાવારી એના વિશે તમે અગાઉના ધોરણમાં અભ્યાસ કરેલો હશે, બરાબર. ચાલો દાખલા નંબર 3. એક દુકાનદાર ₹2400માં 80 વસ્તુઓ ખરીદે છે અને તેને 16% નફા સાથે વેચે, તો એક વસ્તુની વેચાણ કિંમત શોધો. હવે તમને અહીંયા વસ્તુ કેટલી આપેલી છે, 80 વસ્તુ, પણ વેચાણ કિંમત એક વસ્તુની મેળવવાની. તો સૌથી પહેલાં તમારે શું કરવું પડશે, એક વસ્તુની ખરીદ કિંમત મેળવવી પડશે. ચાલો અહીંયા આપણે લખીએ કે 80 વસ્તુની, બરાબર, 80 વસ્તુઓની ખરીદ કિંમત બરાબર ₹2400. એટલે 2400માં 80 વસ્તુ ખરીદે છે. એનો અર્થ શું થયો કે 80 વસ્તુઓની ખરીદ કિંમત કેટલી છે, 2400. તેથી એક વસ્તુની ખરીદ કિંમત બરાબર 2400ના છેદમાં કેટલા આવશે, 80. 8 3 24. એટલે એક વસ્તુની ખરીદ કિંમત કેટલી મળી આપણને, ₹30, બરાબર. 80 વસ્તુની ખરીદ કિંમત 2400 છે એટલે એક વસ્તુની ખરીદ કિંમત થાય ₹30. હવે નફાની ટકાવારી આપને આપેલી છે. ચાલો નફાની ટકાવારી કેટલી છે, દુકાનદાર છે 16% નફા સાથે વસ્તુ વેચે છે. હવે આપણે નફો મેળવીએ તો નફો કેટલો મળશે આપણને રૂપિયામાં, તો કે 30 ગુણ્યા 16/100, બરાબર. 16/100, 16% આપેલું છે. 16%નો અર્થ થાય 16/100, 30/16%, બરાબર. નફો છે, બરાબર, એની વ્યાખ્યા સમજી લ્યો કે જ્યારે વસ્તુની વેચાણ કિંમત તેની ખરીદ કિંમત કરતાં વધારે હોય ત્યારે નફો થાય. જ્યારે વસ્તુની વેચાણ કિંમત એની ખરીદ કિંમત કરતાં ઓછી હોય ત્યારે ખોટ જાય.
તમે 10 રૂપિયાની વસ્તુ છે 12 રૂપિયામાં વેચો તો 2 રૂપિયા નફો થાય છે. તમે 10 રૂપિયાની વસ્તુ 8 રૂપિયામાં વેચો તો તમને 2 રૂપિયા ખોટ જાય છે. બરાબર, નફો ને ખોટ એના વિશે તમે ભણી ગયા. તો અહીં નફાની ટકાવારી કેટલી છે? 16%. એટલે 30 રૂપિયા છે અને એના 16%. બરાબર, ચાલો કેટલું મળશે આપણને? 480/100 એટલે 4.80. એક વસ્તુની વેચાણ કિંમત, એક વસ્તુની વેચાણ કિંમત બરાબર ખરીદ કિંમત અથવા મૂળ કિંમત. બરાબર, ખરીદ કિંમત વત્તા નફો, ખરીદ કિંમત વત્તા નફો રૂપિયા 30 પ્લસ 4.80 એટલે રૂપિયા 34.80. બરાબર, એક વસ્તુની વેચાણ કિંમત કેટલી થશે? 34.80 રૂપિયા. બરાબર, જો વેચાણ કિંમત મેળવવી હોય અને તમને નફો આપેલો હોય તે ખરીદ કિંમતમાં પ્લસ થાય. એટલે 10 રૂપિયાની વસ્તુ તમે 2 રૂપિયા નફા સાથે વેચો તો વેચાણ કિંમત થાય 10 વત્તા 2 12. 10 રૂપિયાની વસ્તુ 2 રૂપિયા ખોટ સાથે વેચો તો એ ખોટ નફો છે એ પ્લસ થાય. મૂળ કિંમત, ખરીદ કિંમત કે પડતર કિંમત એમાં નફો હંમેશા પ્લસ થાય એટલે ઉમેરાય અને ખોટ હંમેશા બાદ થાય એટલે માઇનસ થાય. તો એક વસ્તુની વેચાણ કિંમત કેટલી મળી? 34.80. તમને જો અહીંયા આપેલું શું છે રકમમાં કે એક વસ્તુની વેચાણ કિંમત શોધો. એટલે તમારે પહેલાં તો એક વસ્તુની ખરીદ કિંમત મેળવવી પડે. એટલે 2480 વડે આપણે ભાગીએ એટલે એક વસ્તુની ખરીદ કિંમત મળે. એના પર નફો છે 16%, 30ના 16% કરીએ આપણે એટલે 4.80 મળે અને 30માં પ્લસ કરી દેવાના એટલે એક વસ્તુની આપણને વેચાણ કિંમત સરળતાથી મળી જાય. બરાબર, ચાલો ત્યાર પછી દાખલા નંબર 4. એક વસ્તુની વેચાણ કિંમત રૂપિયા 15,500 હતી, તેના પર રૂપિયા 450નું સમારકામ કરવામાં આવ્યું. જો તેને 15%ના નફા સાથે વેચવામાં આવે તો વસ્તુની વેચાણ કિંમત શોધો. ચાલો અહીંયા વસ્તુની ખરીદ કિંમત હશે. બરાબર, એક વસ્તુની ખરીદ કિંમત રૂપિયા 15,500 હતી, તેના પર રૂપિયા 450નું સમારકામ કરવામાં આવ્યું. જો તેને 15%ના નફા સાથે વેચવામાં આવે તો વસ્તુની વેચાણ કિંમત શોધો. ચાલો સૌથી પહેલાં તો વસ્તુની ખરીદ કિંમત આપને આપેલી છે. વસ્તુની ખરીદ કિંમત બરાબર રૂપિયા 15,500. હવે વસ્તુની આપણને શું મળશે? પડતર કિંમત મળશે. વસ્તુની પડતર કિંમત બરાબર વસ્તુની ખરીદ કિંમત પ્લસ સમારકામ ખર્ચ રૂપિયા 15,500 પ્લસ રૂપિયા 450 એટલે રિપેરિંગ. બરાબર, તો આપણને કેટલું મળશે? 15,950. આ તમને પડતર કિંમત મળશે. એટલે સમજો, બરાબર, ખરીદ કિંમત છે એના પર કોઈ ખર્ચ કરવામાં આવે એટલે ખરા જ. બરાબર, રંગ રોગાન હોય કે રિપેરિંગ સમારકામ ખર્ચ હોય, બરાબર, કે કોઈ લારી ભાડું હોય કે એ વધારાના જે ખર્ચ છે, બરાબર, એમાં પ્લસ થાય ત્યારે આપણને વસ્તુની પડતર કિંમત મળે. બરાબર, તો વસ્તુની પડતર કિંમત કેટલી છે? 15,950. હવે આપણે નફો મેળવશું. નફાની ટકાવારી એ કેટલી આપેલી છે અહીંયા આપણને? તો કે 15%. ચાલો નફો બરાબર 15,950 ગુણ્યા 15/100. હવે આપણે શું કરશું? તો કે એક 0 કટ કરી નાખીએ, 15નો ગુણાકાર કરી નાખીએ. 15×5 = 75, 7 15×9 135, 7 142, 14 15×5 = 75, 14 89, 8 23,925/10 એટલે 2,392.5. બરાબર, 2,392.5. બરાબર, 15,500 છે ખરીદ કિંમત છે અને સમારકામ ખર્ચ 450 છે એટલે આપણને જે મળશે એ વસ્તુની પડતર કિંમત મળશે 15,950 અને એના આપણે 15% કરવાના. અહીંયા આપણે પડતર કિંમત પર નફો ગણશું. બરાબર, જ્યારે મૂળ કિંમત આપેલી હોય, ખરીદ કિંમત આપેલી હોય ત્યારે ખરીદ કિંમત પર નફો ગણવાનો. પણ જો કોઈ વધારાના ખર્ચ કરેલા હોય ત્યારે આપણને પડતર કિંમત મળે અને ત્યારે નફો પડતર કિંમત પર ગણાય. એટલે 1550 ગુણ્યા 15 એટલે 15નો ગુણાકાર કર્યો એટલે 15×5 = 75, 15×9 135 7 ઉમેરી એટલે 142, 14 વધી
15 5 75 14 89 અને 3 બરાબર. તમારે તમારી રીતે જ ગુણાકાર કરવાનો છે, તમે જે રીતે ગુણાકાર કરો છો. હવે આપણને મળશે વસ્તુની વેચાણ કિંમત બરાબર વસ્તુની પડતર કિંમત પ્લસ નફો. પડતર કિંમત છે ₹15,950 અને વત્તા ₹2,392.5 બરાબર. અહીં 0 કટ ન કરો, 0.50 લખો તો પણ ચાલે. ચાલો જવાબ આવશે, આપણે પહેલાં 0.5 લખી નાખીએ. 2 9 ને 14 1 10 ને 3 13 16 ને 2 18 18,342.5 એ થશે વસ્તુની વેચાણ કિંમત બરાબર. વસ્તુની વેચાણ કિંમત 18,342.5. ચાલો ત્યાર પછી દાખલા નંબર 5. હવે દાખલા નંબર 5 છે, એમાં એક વીસીઆર અને ટીવી ₹8,000નું એક એમ ખરીદવામાં આવ્યા બરાબર. હવે આપણે વીસીઆર અને ટીવી એ બંનેની ખરીદ કિંમત કેટલી છે તો કે 8,000 બરાબર. તો સૌથી પહેલાં આ દાખલો છે આપણે સમજી લઈએ. અહીંયા એક દુકાનદાર છે, એક વીસીઆર અને એક ટીવી ₹8,000નું એક એમ ખરીદવામાં આવ્યા. એટલે દરેકની કિંમત કેટલી છે 8,000 છે. વીસીઆરની કિંમત 8,000 છે, ટીવીની કિંમત પણ 8,000 છે. દુકાનદારને વીસીઆર પર 4%ની ખોટ ગઈ. એટલે દુકાનદાર છે એ વીસીઆર 4% ખોટ ખાઈને વેચે છે અને ટીવી પર 8% નફો થયો. એટલે બે વસ્તુ છે, એક વીસીઆર છે એક ટીવી છે. એક વસ્તુને વેચવાથી ખોટ જાય છે, બીજી વસ્તુને વેચવાથી નફો થાય છે. એટલે વીસીઆર છે એ 4% ખોટ ખાઈને વેચે છે અને જે ટીવી છે 8% નફો ચડાવીને વેચે છે. તો આ વ્યવહારમાં થયેલ નફો કે ખોટ ટકાવારીમાં શોધો. તો સૌથી પહેલાં દાખલો ગણવા માટે આપણે શું કરવું પડે? બંનેની વેચાણ કિંમત મેળવવી પડે. તો વીસીઆર છે બરાબર, એની વેચાણ કિંમત મેળવવા માટે આપણે શું કરવું પડશે? સૌથી પહેલાં જે ખોટ છે એ ટકામાં આપેલી છે એ આપણે રૂપિયામાં મેળવવી પડે બરાબર. એટલે 8,000 છે એના 4% આપણે ખોટ મેળવવી પડે બરાબર. 8,000ના 4% ખોટ છે એટલે મેળવી એ બાદ થશે. જો ફોર્મ્યુલા યાદ રાખજો, વેચાણ કિંમત છે એ બે રીતે મળે. વેચાણ કિંમતનું એક સૂત્ર થાય કે મૂળ કિંમત અથવા ખરીદ કિંમત બરાબર. આપણે અહીં ખરીદ કિંમત લખીએ તો ખરીદ કિંમત પ્લસ નફો. ખરીદ કિંમત પ્લસ નફો. અને બીજું સૂત્ર થાય ખરીદ કિંમત માઇનસ ખોટ બરાબર. ખરીદ કિંમત માઇનસ ખોટ. જો ખરીદ કિંમત છે બરાબર, એના પર નફો ચડાવીને વેચવામાં આવે ત્યારે વેચાણ કિંમત બેના સરવાળાથી મળે. અને ખરીદ કિંમત છે બરાબર, જે ધારો કે 10,000ની વસ્તુ હોય એ 8,000માં વેચતા હોય તો 2,000 ખોટ જાય બરાબર. તો 10,000માંથી 2,000 માઇનસ કરવા પડે. એટલે વેચાણ કિંમતના બે સૂત્ર છે અને આ બંને સૂત્રનો આપણે ઉપયોગ આમાં કરવો પડશે. કારણ કે એક વસ્તુ છે ખોટ ખાઈને વેચવામાં આવે છે, બીજી વસ્તુ નફો ચડાવીને વેચવામાં આવે. તો આ દાખલાની જે ગણતરી છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ.